નમસ્તે બાળકો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપમાં ચર્ચા કરીશું. બાળકો, આ પાઠમાં આપણને કહે છે કે 12મી માર્ચ 2011ના રોજ 12મી માર્ચ 2011ના રોજ કૃષ્ણાએ વર્તમાનપત્રમાં સુનામી હોનારતના ચિત્રો જોયા. બાળકો, 12મી માર્ચ 2011ના રોજ કૃષ્ણાએ વર્તમાનપત્રમાં સુનામી હોનારતના ચિત્રો જોયા. બાળકો, ન્યૂઝપેપરની અંદર કુદરતી હોનારતના ચિત્રો અને એને લગતા સમાચાર આવતા જ હોય છે. આ રીતે કૃષ્ણાએ પણ જોયું. તેને શાળામાં જઈ વર્ગ શિક્ષકને પૂછ્યું, સર, પેપરમાં સુનામી હોનારતની વિગત આવી છે. સર, પેપરમાં સુનામી હોનારતની વિગત આવી છે. આ સુનામી એ શું છે? કેવી રીતે સર્જાતી હશે? બાળકો, કૃષ્ણાના મનમાં જે પ્રશ્ન ઉદ્ભવ્યો એ પ્રશ્ન તેને પોતાના શિક્ષકને પૂછ્યો કે સર, સુનામી એ શું છે? એ કેવી રીતે સર્જાતી હશે? સરે કહ્યું, પ્રાકૃતિક પ્રકોપના 2 પ્રકાર હોય છે. પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે. જ્યારે બાહ્ય ફેરફારના કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ થાય છે. હા બાળકો, પ્રાકૃતિક પ્રકોપના 2 પ્રકાર જણાવ્યા. પહેલો પ્રકાર આંતરિક ફેરફારનો અને બીજો બાહ્ય ફેરફારનો. આંતરિક ફેરફારના લીધે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય. જ્યારે બાહ્ય ફેરફારના લીધે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ થાય છે. તો બાળકો, અહીં આપણને ભૂકંપ વિશે માહિતી આપી છે. તો ચાલો આપણે સમજીએ. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચરણ અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. હા બાળકો, પૃથ્વીના પેટાળની અંદર ઝડપથી જમીનમાં ભૂસંચલન થાય છે અને દબાણને કારણે પૃથ્વી પર દબાણને કારણે ભૂસપાટીનો અમુક ભાગ, એ પણ કયો? નબળો ભાગ. અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજવા લાગે છે અને જે ધ્રુજારીવાળો ભાગ હોય છે, જે આકસ્મિક ધ્રુજારી થતી હોય છે, એ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજાં પેદા થાય છે. ભૂકંપ ક્રિયા
ના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે, ઉત્પન્ન થાય છે, જેને ભૂકંપ કેન્દ્ર કહે છે. બાળકો, અહીંયા તમારે ભૂકંપ કેન્દ્રની વ્યાખ્યા આપી, જે તમારે પૂછાય છે કે ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે, જેને ભૂકંપ કેન્દ્ર કહે છે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. બાળકો, ભૂકંપનું આ કેન્દ્ર એ પૃથ્વીના જમીનના નીચેના ભાગમાં રહેલું હોય છે. તેથી જ અહીં આપ્યું છે કે ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે. બાળકો, અહીં આપણને દ્રશ્ય આપેલું છે. ભૂકંપના લીધે થતો સ્તરભંગ, જમીનનો જે સ્તર જે ભંગાણ થાય છે તે, અને બાજુમાં ભૂકંપના વિનાશનું દ્રશ્ય કે ભૂકંપના લીધે કઈ રીતે વિનાશ સર્જાતો હોય છે. આપણને આગળ કહે છે ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા બધે ફેલાય છે. ભૂકંપના કેન્દ્રમાંથી ભૂકંપના મોજા બધે ફેલાય છે. તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેની અસર ફેલાવે છે. બાળકો, આ ભૂકંપ મોજા જે બધે ફેલાતા હોય છે તેમાંથી કેટલાક મોજા એ ભૂસપાટી એ જમીનની સપાટી સુધી પહોંચે છે અને તેની અસર ફેલાવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. બાળકો, આ એક નવી વ્યાખ્યા આવી કે ભૂકંપના કેન્દ્રથી પૃથ્વીની સપાટીના નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે. હા બાળકો, ભૂકંપની સૌથી વધુ અસર એ ભૂસપાટી પરના જે નિર્ગમન કેન્દ્ર છે તેના વિસ્તારમાં અનુભવાય છે. નજીકના વિસ્તારોમાં વધુ અનુભવાય છે. તેનાથી જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેની અસર ઓછી થતી જાય છે. કેન્દ્રથી દૂરના સ્થળે જઈએ તેમ તેની અસર ઓછી થતી જાય છે. કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે છે. ભૂકંપની અસર તેના વેગ ઉપર અવલંબે છે. ભૂકંપ આલેખક દ્વારા ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે. હા બાળકો, ભૂકંપ આલેખક યંત્ર જેના દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને ભૂકંપનો વેગ જાણી શકાય છે. બાળકો, ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો છે. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો રહેલા છે, જેમાં
સૌથી પહેલું જ્વાળામુખીજન્ય ભૂકંપ, બીજું વિભંગજન્ય ભૂકંપ અને ત્રીજું ભૂસંતુલનજન્ય ભૂકંપ. બાળકો, ભૂકંપના આ 3 પ્રકાર તમારે યાદ રાખવાના છે કે ભૂકંપ થવાના 3 કારણો છે કે જ્વાળામુખીજન્ય ભૂકંપ, બીજો વિભંગજન્ય ભૂકંપ અને ત્રીજો ભૂસંતુલનજન્ય ભૂકંપ. બાળકો, ભૂકંપ વિશે ટૂંક નોંધ લખવાની 5 માર્કમાં પૂછાતી હોય છે, તો તમારે આ બધું યાદ રાખવાનું છે. આગળ આપણને થોડી માહિતી આપી છે કે પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર જેટલું દૂર છે. પૃથ્વીનું કેન્દ્રબિંદુ એ ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર જેટલું દૂર છે. તો બાળકો, આટલે સુધી તમે માહિતી પૂરેપૂરી યાદ રાખજો.